પાક્કી છે, અડગ છે, મજબૂત છે. આ અમારા ગામની સડક છે. સફળતાઓ સુધી પહોંચાડતી, વિષમતાઓને પડકારતી, મંજિલની પથદર્શક. આ સડક જીવન રક્ષક. આ સડક સૌને જોડે છે, સૌ વિકાસના પથ પર દોડે છે. ગતિ છે, સલામતી છે, સફર બેધડક છે. આ અમારા ગામની સડક છે. હવે ગુજરાતના પ્રત્યેક ગ્રામજન ગર્વથી કહેશે કે આ મારા ગામની સડક છે. કારણ કે રસ્તાની ગુણવત્તા અને ગ્રામ્ય જોડાણ ક્ષેત્રે દેશભરમાં અવ્વલ રહ્યા બાદ હવે ગુજરાતના 34,245 જેટલા ગામો અને પરાઓના જોડાણથી આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ અને સઘન કરી ગ્રામીણ અર્થતંત્રને વેગવંતું કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે શરૂ કરી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. વર્ષોથી દેશભરમાં રસ્તાની આંતરમાળખાકીય સુવિધા તથા નિર્માણ ક્ષેત્રે ગુજરાતે દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગામો અને પરાઓના જોડાણ બાબતે ગુજરાત સદાય અગ્રેસર રહેલ છે. ગુજરાતના વિકાસની આ દિશાને વધુ વેગ મળ્યો. તત્કાલીન માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ વર્ષ 2000માં શરૂ કરેલી દેશના તમામ ગામડાઓને એક પાક્કા ડામરના રસ્તાનું જોડાણ આપવા માટેની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળની કામગીરીમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહેલ અને તે કામગીરી પૂર્ણ કરેલ છે. રાજ્યમાં કુલ 89,792 કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓના નેટવર્કમાં 33,002 કિલોમીટર લંબાઈના નોન પ્લાન રસ્તાઓ છે, જે પૈકી 18,067 કિલોમીટર લંબાઈના ડામર રસ્તાઓ છે, જેમાં 14,935 કિલોમીટરના રસ્તાઓ મેટલ અથવા કાચી સપાટીના છે. ગુજરાત સરકારની કૃષિ વિકાસલક્ષી તેમજ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપતી નીતિઓને પરિણામે સમૃદ્ધ બનેલા ગામોની જરૂરિયાત તથા ગામોનો પરસ્પરનો આર્થિક અને સામાજિક વ્યવહાર તથા શૈક્ષણિક વ્યાપ વધવાને કારણે ગુજરાત સરકારને જરૂર જણાઈ ગામ તથા પરાઓને બાજુમાં આવેલા ગામ કે પરા સાથે જોડતા વધુ અને વધુ આંતરિક જોડાણો આપવાની તથા કાચા રસ્તાઓને પણ પાક્કી સપાટીના રસ્તાઓમાં ફેરવવાની અને ત્યારે અમલમાં આવી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના વિકાસના સુકાની તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા પારદર્શકતા, પ્રગતિશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના વહીવટના 4 સ્તંભ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે અને તેઓના ખંત અને ખમીર ભર્યા નેતૃત્વ હેઠળ ગુજરાતના ગ્રામ વિકાસની આ યોજના સુપેરે આકાર લઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ સંભાળતા શ્રી નીતિનભાઈ પટેલ કે જેઓએ વર્ષ 2016-17માં આ યોજના મંજૂર કરી, તેઓ રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના અસરદાર અમલીકરણ માટે સંકલ્પબદ્ધ છે. તેઓના સબળ માર્ગદર્શન હેઠળ આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા 3 વર્ષમાં ₹10,000 કરોડ જેટલી રકમના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર પણ આ યોજનાના અમલીકરણ માટે સતત કાર્યશીલ છે. આ યોજના માટે વર્ષ 2016-17ના બજેટમાં નવા નોન પ્લાન રસ્તાઓનું બાંધકામ અને હયાત રસ્તાઓની સુધારણા અને રીસર્ફેસિંગ, ગામો પરાઓને જોડાણ, ખૂટતા સ્ટ્રક્ચરનું નિર્માણ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય કેન્દ્રો, એપીએમસી, યાત્રાધામો સુધીના અપ્રોચ રસ્તા, માટી અને મેટલ સપાટીને ડામર સપાટીમાં ફેરવવા, મુખ્ય જિલ્લા માર્ગો, અન્ય જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગોને રીસર્ફેસ કરવા તેમજ પહોળા કરવાની કામગીરી, હયાત કોઝવેને સ્થાને ઊંચા પુલો કે સ્ટ્રક્ચરના બાંધકામ કરવાની કામગીરી માટે ₹2500 કરોડ ફાળવવામાં આવ્યા અને તે હેઠળ પ્રથમ તબક્કામાં 14,500 કિલોમીટર કરતાં વધુ લંબાઈના અંદાજે ₹4,400 કરોડની રકમના કામોને મંજૂરી આપી દેવામાં આવેલ છે, જે પૈકી 3,117 કિલોમીટરના કામો પૂર્ણ કરેલ છે, જેનાથી 1,500 કરતાં વધુ ગામો લાભાન્વિત થયા તથા 7,220 કિલોમીટરના કામો પ્રગતિમાં છે, જ્યારે બાકીના ટૂંક સમયમાં શરૂ થનાર છે. વર્ષ 2017-18માં પણ આ યોજનામાં ₹2,500 કરોડની ફાળવણી અને નવીન કામોની મંજૂરીઓ પણ આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે.
આ યોજનામાં 3,336 ગામોના 4,800 કિલોમીટરથી વધુ લંબાઈના માટી કે મેટલ સપાટીના નોન પ્લાન રસ્તાને ડામર સપાટીના બનાવવા માટેની મંજૂરીની સાથોસાથ વર્ષો અગાઉ બનાવવામાં આવેલ નોન પ્લાન ડામર રસ્તાઓની રીસર્ફેસ કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના પારદર્શક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ઈ-ટેન્ડર પદ્ધતિ અપનાવવામાં આવેલ છે તથા રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરની પણ જવાબદારી રહે તે માટે 5 વર્ષની ફ્રી મેન્ટેનન્સ ગેરંટી પણ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા તમામ રસ્તાઓના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઉપરાંત ગુણવત્તા નિયમન માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ત્રિસ્તરીય ગુણવત્તા ચકાસણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે જેથી ઉત્તમ ગુણવત્તાના ટકાઉ રસ્તાઓનું નિર્માણ થઈ શકે. આ યોજનાથી ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની પરિવહન પ્રણાલિકાઓમાં મહત્વના ફેરફારો આવશે. 2 ગામો વચ્ચે સામાજિક તથા આર્થિક વ્યવહારોમાં સરળતા રહેશે, સમયનો બચાવ થશે, ડેરી અને ખેત પેદાશોની હેરફેર સરળ, સુવિધાપૂર્ણ, ઝડપી, સસ્તી અને સલામત બનશે જેથી ગુજરાતના ખેડૂતો તેમજ પશુપાલકોને આર્થિક લાભ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃત અને સુદૃઢ માળખાને પરિણામે ઉદ્યોગો ગામોના આંતરિયાળ વિસ્તારો સુધી વિસ્તરશે. કોઈપણ દુર્ઘટના સમયે 108 એમ્બ્યુલન્સ સેવા આંતરિયાળ ગામ સુધી વધુ ઝડપથી અને સરળતાથી પૂરી પાડી શકાશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીના સર્જનની સાથોસાથ ગુજરાતના ગ્રામ્ય જીવનમાં નોંધનીય પરિવર્તન આવશે. આ પ્રગતિની પ્રવર્તક છે. આ અમારા ગામની સડક છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના.